હા, ભાઈને જેમ કામ બોલો. શું કામ છે? મને જવા દો ને. ક્યાંય જવું નથી. પેલા મારી વાતના જવાબ આપો તો. આ તમે ને ભાભી બે બાતો હે, તમારી બે વચ્ચે કઈ હારું નથી. હા, હું પૂછો છો તમે? આવું શું કરો છો? મેં ક્યારે તમને પૂછ્યું કે તમારે જઈને ક્યાં માલે છે ને શું થાય છે? આગળ મને જવા દો. ક્યાં જાવું હે? ગામમાં મારે કામ છે. ગામમાં કામ નથી, પેલા મને જવાબ દો. આ તમે ને ભાભી બે નોખા નોખા કાર્ય હે. ભાભી આમ હાલતા હોય તો તમે આમ હાલતા હોય હે, અને તમે ને ભાભી કોઈ દિવસ બે ભેગા બેહીને નથી ખાતા. હવે એ તમારું પણ સાઈઝ છે. જ્યારે હોય ત્યારે ભાભી તમે આમ ને ભાભી તમે તેમ. તો ભાભીનું કામ કરે, મને મારું કામ કરવા દે. આ ઘરમાં મારે જાવું છે. હા તો આરી રસ્તો જાવ. આવો શું કરો? જવા દો. પેલા મને હાચું કયો. આ શું છે આ બધું? હું પણ હું છે. આ તમને કઈ ભાભીથી વાંધો હે કે તમે આમ 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 છેટા 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 ભાગો હો? આ માગા ઉભા રહ્યો, આ મડીને ઉભા રહ્યો માં. આગે ઉભી રહી ગઈ બસ. હા, હવે બોલો, શું કહેતા હતા? જો અરે શું કરો છો? આ કાઢો બધું. શું કરે છે? હું નહીં, તમે શું કરો છો? આ તમારા લટુડા પટુડા વેડા બંધ કરો. હવે કંટાળી ગઈ છું હું. મેં શું કર્યું કે લટુડા પટુડાથી કંટાળી ગઈ છું? મેં તને કાલે ધોળે કીધી? નહીં, મેં તને એમ કીધું તું જાડી છો. શું છે? હું છે? આ બધું બંધ કરો. પણ હું તમને સમજાતું નથી? આ છોકરીઓની વસ્તુ તમારે પહેરવાની હોય. લે, આ બધું છે ને હું નાનો હતો ને તે બહુ પહેરતો. મને આ બધી મારી બેનની વસ્તુ હવે તમે નાના નથી, હવે તમારા લગ્ન થઈ ગયા છે. તો લગ્ન થઈ ગયા તો શું છે? હવે પેલા મારી બેનનું પહેરતો, હવે તમારું પહેરું છું. પણ તું રડે છે કા? નહીં સમજાય. જો તમને એ સમજાતું હોત ને તો મારા દિવસો જ ના આવ્યા હોત. પણ તને કઈ દુઃખ છે આ ઘરમાં? હા, તો કે મને, હું મારા બાને કહું. હું માં નથી બનતી ને એ મને દુઃખ છે. બોલો. માં નથી બનતી? હા, તમે બનાવો તો હું બનું ને માં. તું સમજતી કેમ નથી? મારે તો ઘણી તને માં બનાવીશ, પણ હું માં બનાવી શકું એમ નથી. તને ખબર છે, મને બાયુમાં ને છોકરીઓમાં જરીએ રસ નથી. મને તો બધા મારા દોસ્તારો જોઈ. તો શું કામ ને મારી હારે લગ્ન કર્યા? શું કામ એને મારી જિંદગી બગાડી? તમે ના પાડવી હતી ને તમે હારે, અને મને કેવું તું તો ખરી. મારા બાને મેં કીધું તું કે બા રહેવા દે મને પૌણાઈમાં, પણ મારી બા નહીં. તાર માયાને તો ઘરમાં બહુ જોતી હતી. બાને લઈ આવી. બાને કીધું જ્યારે તમે મને મળવા આવ્યા, ફોનમાં વાતું કરતા હતા, ત્યારે તમે કહી શકતા હતા ને કે હું તને ક્યારે માં નહીં બનાવી શકું એમ. તો તારી જિંદગી બરબાદ થઈ જશે. પણ તને ન ખબર પડી? હું ફોનમાં વાતો કરતો તો તને ક્યારે એમ ન થયું કે આ બાયુ જેમ કેમ બોલે છે? મને તો નથી ખબર હું બાયુ જેમ બોલું છું. આ બધે કેસ. ભાભી હા નિકિતા, બોલ ને. શું છે? બોલ ને. કઈ નહીં. આ રોતા હતા તમે મને? અરે ના, જરાય રોતા નહોતા. આ તો મને આંખમાં કોણો પડી ગયું ને તો જીત કાઢી દેતા હતા, હે ને? સોરી. જો મારશે ને મારા ભાઈબંધ વાટ જોતો હોય છે, હું આવું. હા, જાઓ. જો વયા ગયા, શરમાઈ ગયા તારાથી. માન મર્યાદામાં બહુ માને. માન મર્યાદામાં માને તો સમજાણું, પણ આવી રીતે કાં કરતા હતા? કેવી રીતે કરતા હતા? ખબર નહીં ભાભી, પણ મને આમ અજુગતું લાગ્યું. રોતા હતા તમે? અરે ના નિકિતા, મેં તને કીધું તો ખરી કે મારી આંખમાં કણું પડી ગયું હતું, એટલે આંસુ બંધ નથી થતા. જો ને કંઈક લાગી ગયું છે. કઈ નથી. અને તારા ભાઈ તો છે ને એ મારી હારે મસ્તી કરતા જ હોય. શરમાઈ ગયા મારાથી. તમારાથી શરમાઈ ગયા કે પછી બધાથી શરમાઈ છે? મારી હારે બોલતા ચાલતા નથી, બીજા કોઈ હારે મેં બોલતા ચાલતા નથી જોઈએ. આટલા બધા છોકરીઓથી શરમાઈ છે? હા, અરે તું નવી છો ને હજી, એટલે એને છે ને આમ થોડુંક માન મર્યાદાનું બહુ વધારે, એટલે ઈ બહુ ઓછું બોલે બધા હારે. પણ તું કઈ એવું ટેન્શન લે માં, હા એવું કાંઈ નથી. ભાભી, મોટા ભાઈ મારા લગ્નમાં નહોતા આવ્યા. કેમ? એને કઈ વાંધો પડ્યો તો બે ભાઈ? લગ્નમાં ના વાંધો કઈ નહોતો. તને નથી ખબર? તને વાત તો કરી હતી, બીમાર નહોતી અને ડોક્ટરે ના જ પાડી હતી
એને પેશાબની જગ્યાએ નળી ભરાવી હતી અને અહીંથી ગળામાંથી નહીં પણ કંઈક ડૉક્ટરે નળી ભરાવી હતી અને અમે બધું લિક્વિડ ને એવું ખવડાવતા હતા તો કાંઈ વાંધો નહીં. જોતા લાગતું તો નથી કે બીમાર હોય. એટલે આ માત જય મોટા ભાઈ આવું કામ કરે? કા શું કર્યું? કઈક અલગ જ વર્તન કરે. હું એની હારે વાત કરવા જાઉં તો મારી હારે વાત નથી કરતા. અને મેં ઘણી વાર જોયું એ બે માણા વચ્ચે કઈ હરખો સંબંધ ન હોય એવું લાગે છે. અરે ના ના, એવું કઈ નથી. એ ભાભીને ને ભાઈને તો બહુ સારું બનાવ્યું. ના હવે હું ન માનું. આપણા બે વચ્ચે જેવી રીતનો પ્રેમ છે, જેવી રીતના વાતચીતના વ્યવહાર છે કે બીજા કોઈ સંબંધ છે, મને ભાઈ ને ભાભીની વચ્ચે નથી લાગતા. હું જ્યારે બેયને જોઉં ને ત્યારે એક આમ જાતું હોય તો એક આમ જાતું હોય. કોઈ દિવસ હું બેયને ભેગા મળીને કોઈ વસ્તુ કરતા નથી જોતી. અરે એમાં એવું હોય કે તું જે જવાની હોય ને એ પેલા તેનું કામ પતી ગયું હોય, વાતચીત જે કઈ કરવું ને થઈ ગયું હોય ને પછી તારે ત્યાં પહોંચવું ને બેને અલગ થવાનું. ના હવે આખો જ્યારે જોઉં ત્યારે ઘરમાં કોઈ દિવસ બે માણસને ભેગા બેસીને પ્રેમથી વાતચીત કરતા નથી જોતી. કોઈ દિવસ બે ભેગા ખાવે નહીં, પીવે નહીં, કે બહાર ન જાય. આવું કા કરે મોટા ભાઈ? અરે જો આ તારો વેમ છે. હવે આપણા સંબંધ જોઈ લે તો આપણા સંબંધ બીજા કોઈ જોતા હોય ને તો એને થોડા અજીબ લાગતા હોય. લાગે હું ના નથી પાડતી, કેમ કે માણસ બદલાય એમ સંબંધની ભાષા બદલાય, પણ આટલી હતી હા કઈક મને વિચિત્ર લાગે છે. એ કામ હાલતું હોય તો એ કામ. અરે આમ જો તું આટલી બધી હું કામ ગભરાય? એવું કાંઈ નથી. આ બધો છે ને આ તારા મનનો વેમ છે. આ મનમાંથી બધું તું કાઢી નાખ. ના ના અને તું છે ને તું આ ઈ ભાઈની ને ભાભીની આમ તું નહોતો. મનનો વેમ નથી. ભાઈના ચાલ ચલણ, વાતચીત, અમુક સમયે જે એના મોઢાના હાવભાવ હોય ને એ કઈક અલગ જ હોય છે. જે હું કેમ સમજાવું તમને? અરે જો એમાં એવું છે કે આપણા ભાઈ છે ને એ થોડોક આમ મજાકિયા છે. એને મજાક કરવાની વારે વારે ટેવ છે. તો સામે વાળાને કેવું લાગે કે આ હકીકતમાં આવું હશે. આ એવું છે, બાકી આમ જો બી એવું કાંઈ છે નહીં. કે મને આ વાત ગળે નતું થતી. તને ક્યાંથી ઉતરે? તને નહીં ઉતરે, કેમ કે તને છે ને ઊંધા ચશ્મા ચડેલા છે એટલે તને મગજમાં જ નહીં ઉતરે. અને તું જેવું વિચારે છે ને એવું કાંઈ નથી. તું હું કામ ટેન્શન લેશ? હે કાંઈ વાંધો નહીં, ઉપાધિ નથી કરતી. હા તો જેવું લાગતું હતું એવું કહેતી હતી, પણ હવે તમે કહો છો તો બની શકે કે કદાચ મારા મનનો આ વહેમ હોય. હા, આ મનનો એમ જ છે. સમજી તું? કાંઈ વાંધો નહીં, મનનો વહેમ છે ને. હવે હે ને હું ભાઈનું ને ભાભીનું કાંઈ એવું વર્તન જોઈશ ને એટલે તમને બોલાવીશ કે આ જોવું. હા સારું, વાંધો નહીં. મને જે બતાવજે. મેં તો અત્યાર સુધી મેં કોઈ દી જોયું નથી. હવે તું કહેશો તો મને બતાવજે. હને? સારું હાલ. જમવાનું થઈ ગયું છે? હા ભૂખ લાગી, હાથ ધોવા દેવો હાલ. હવે હું કંટાળી ગઈ છું આ સમાજના મેણા ટોણાથી. હું સમાજના મેણા ટોણા તું કંટાળી ગઈ છે? આ તમે જે મારી યારે છેતરપિંડી કરી ને એ આ એ થઈ ગયું હવે હું આ 5 વર્ષ તો કાઢી નાખ્યા તે. અરે મારી જિંદગી બગાડી નાખી તમે. આ બે ઠેકાણે તો તું પાછી આવી, આ ત્રીજી ઠેકાણે થયું. તને નથી ખબર પડતી? એ તો મારા નસીબમાં હતું બરાબર, પણ તમારે મારા બાપુને વાત તો કરવી જોઈએ ને. અરે 2 વર્ષ લગી તો તમે મારાથી છુપાયું. મને એમ કીધું કે જીતને એવી ટેવ છે. મેં કીધું ઠીક છે, કોઈ વાંધો નહીં. પણ હવે મને ખબર પડી, હવે આ મને સમાજ જીવવા નથી દેતું. તે થઈ ગયું. મારો છોકરો બાયલો છે. હવે તારે શું કરું છું બોલ? જો તમારી દીકરી હોત અને તમારી દીકરી યારે આવું થયું હોત તો તમે શું કરત? એની વાત જુદી છે. આ છે ને તને લઈ આવ્યા ને તે પછી તને ખબર તો પડી ગઈ હતી, પછી મારે શું કહેવાનું હોય? તમે પેલા કીધું હોત ને તો હું આવત જ નહીં, તો મારી જિંદગી ખરાબ ન થાત. નકર તારી જિંદગી સુધરી ગઈ હતી. કા? હા સુધરી જાત. તો આ બે ઠેકાણેથી પાછી નો આવ્યો હોત તું. એટલે 2 માંથી કોઈ ઠેકાણે મારો વાક નથી. ઈ તો તમને ખબર જ છે ને, પછી તમે મને અહીંયા લઈ આવ્યા છો. આ તો અમે હાર્યા તે તને હંગરી અહીંયા આગળ. ના 5 વર્ષ નીકળી જાય, 5 વર્ષ બીજા કાઢી નાખે, પૂરું થઈ જાય. એમાં હું હારા એમ તમે હારા છો? તે હારે છો ને એટલે તું અહીં રહી છો. નકર તો હવે ચોથે ઠેકાણે જાત. તમે મારી મનની વેદના તો જાણો કે મારા ઉપર શું વીતતી હશે. હું આમ બારે નીકળતી હશે, બધા મને કેવી નજરે જોવે છે. કેવી નજરે જોવે છે? હે આ એમ કેતા હશે કે લ્યો આ ઓલા આ મામા માલે છે ને એની આ ઘરવાળી. બીજું હું? બીજું કઈ નહીં.
હું એક એક પલ એક એક ક્ષણ કેવી રીતે જીવું છું એ મારું મન જાણે છે. અને તમને તમને આ બધા ખેલ લાગે છે કે હવે જેવી છે એવી તારી જિંદગી તું વિતાવી લે, જે હતું એ થઈ ગયું. તો વિતાવી જ પડે ને હવે. અંચુ તું ક્યાં જઈશ કે જે છે નિભાવી લેવું પડે. મારાથી જ્યાં સુધી નિભાવવાનું હતું ને ત્યાં સુધી મેં નિભાવી લીધું. હવે મારાથી નથી નિભાવતું. તો શું કરું છું તારે? હે અરે જે છે અહીંયા તને હું વાંધો છે? ખાઈ પીને મોજ કરે છે ઘરમાં. મોજ? હું ખાઈ પીને મોજ કરું છું. શું મારી જિંદગીમાં ઈ જ છે ખાલી ખાવા પીવાનું? અરે ખાવા પીવાનું તો રખડતા કૂતરાને પણ મળી જાય છે, પણ જે સમાજમાં જે માન મળવું જોઈએ એ માન મને મળે છે? જાઉં છું, હું એક પણ પ્રસંગમાં નથી જાતી. અરે હું મારા સગા દેરના લગ્નમાં પણ ન જઈ શકી. હું એ કોઈ પ્રસંગમાં નથી જઈ શકતી. અને તમે એમ કહો છો કે હું મોજ કરું છું. બસ હવે છે ને બહુ થઈ ગયું. મારે નથી રહેવું અહીંયા. હું જાઉં છું મારા બાપુના ઘરે. ક્યાં જાવ હો? બજારે જાઉં છું. બજારે જાવ તો મને મારી હારે વાત કાં નથી કરતા? તમને કેટલા દી થયા બોલાવું છું કે ભાઈ ઉભા રહ્યો, ભાઈ ઉભા રહ્યો. નથી કઈ બોલતા ચાલતા, જવાબ દીધા વગરના ભાગી જાવ. ઓ બટા, મારું તમારે શું કામ હોય? મારે તમને પૂછવું હતું. અને આ હું હાથ રાખો મોટા ભાઈ, આમ હાથ રાખતા હોય તો? એ મારે પહેલેથી ટેવ છે. હું છે ને પહેલાથી હું નાનો હતો ને તે આમ હાથ રાખતો ને તે દિન આમને ટેવ પડી ગઈ છે. હા, ભાઈઓને જેમ કામ બોલો? શું કામ છે? મને જવા દો ને. ક્યાંય જવું નથી. પેલા મારી વાતના જવાબ આપો તો. આ તમે ને ભાભી બે બાંધો હે? તમારે બે વચ્ચે કઈ હારું નથી? હા, હું પૂછો છો તમે? આવું શું કરો છો? મેં ક્યારે તમને પૂછ્યું કે તમારે જઈને ક્યાં માલે છે ને શું થાય છે? આગળ મને જવા દો. ક્યાં જાવું હે? ગામમાં મારે કામ છે. ગામમાં કામ નથી, પેલા મને જવાબ દો. આ તમે ને ભાભી બે નોખા નોખા કાર્ય હે? ભાભી આમ હાલતા હોય તો તમે આમ હાલતા હોય હે? અને તમે ને ભાભી કોઈ દિવસ બે ભેગા બેહીને નથી ખાતા? હવે એ તમારું પણ સાઈઝ છે. જ્યારે હોય ત્યારે ભાભી તમે આમ ને ભાભી તમે તેમ. તો ભાભીનું કામ કરે ને મને મારું કામ કરવા દે. આ ઘરમાં મારે જાવું છે. હા તો આડી રસ્તો જાવ. આવો કરો, જવા દો. પેલા મને હાચું કયો. આ શું છે આ બધું? હું પણ હું છે. આ તમને કઈ ભાભી થી વાંધો હે કે તમે આમ આમ છેટા 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 ભાગો હો? આ માઘા ઉભા રહ્યો, આ મડીનું ઉભા રહ્યો માં. આજે ઉભી રહી ગઈ બસ. હા હા, હવે બોલો શું કહેતા હતા? જો મોટા ભાઈ, બે માણા વચ્ચે હે ને આવા ઝઘડા તો હાલતા જ હોય હે? આ તમારા ભાઈ ને હું અંબે કેટલી વાર બાંધતા આવીશું. અરે નિકિતા વહુ, તમે આ શું લપ કરો છો? મારે મોડું થાય છે, જવા દો ને. ભાઈ તમને કઈ બીમારી તો નથી ને? અરે બીમારી હોય મને શું કામ? આ અડધી બાયુના લખણ તો મારામાં હે. ના ના, આ જઈ હોય તે હાથ આમ રાખીને ઉભા રહી જાઓ, આમ લેકામાં આમ લેકામ બોલો. એવું કઈ ન હોય. વાળ હે નહીં તે આમ હું કરો? મને જવા દો ને. જાવ. આવું શું કરો છો? કામ હોય કે ફટાફટ, મારે થોડી બહુ કામ છે ગામમાં. આ ભાભી ભેગા ખાઓ કે નહીં ખાઓ? આ ભાભીને બહાર ફરવા લઈ જાઓ કે નહીં લઈ જાઓ? અરે પણ એ મારી અરે બહાર નથી આવતી. હું કામ બહાર ન આવે? હું હમણાં ભાભીને જઈને વાત કરું. બે માણાને તો બહાર જ જવાનું ને ભેગું. એ જે બહાર જતો હોય ને તો ત્યાં બધા મારા ભાઈબંધો વધારે હોય, એટલે હું એને હારે ન લઈ જાઉં. તો એમાં શું થઈ ગયું? ભાઈબંધ ભેગા હોય તો એની ભાભી જ થાય. વાત કરાવી દે, થોડીક વાર હસી મજાક કરે, સારું લાગે. એ ના ના હો, મારા ભાઈબંધો હારે એને કોઈ દી ન મળાવું. કા? એને સોતન એટલે એમ કે એને બધા આમ તકલીફ પડે. સોતન? તમારા ભાઈબંધ ભાભીના સોતન કેવી રીતે થાય? તમારે સાંભળવાનું ફેર પડ્યું. મને જવા દો ને, હેરાન કરો માં મને. હાલો આગળ જા. હાથ આમ નીચો રાખો. ગજબના માણા હે. ક્યાર ની કહું હાથ આમ નહીં આમ રાખો. જોતી ગયો લાગે છે અહીંયા. હવે ટિફિન આવ્યું નહીં હજી. આવે તો રોટલા ગળા થાય. લે કેમ બેટા, હું રોતી રોતી શું થઈશ? બાપુ હું ઘર છોડીને આવતી રહી. અરે ઘર છોડીને આવી તને કેમ?
તો શું કરું બાપુ, હવે હું ઈ ઘરમાં કંટાળી ગઈ છું, નથી રહેવાતું મારાથી ન્યા. હું પણ સમજુ છું બેટા તારી વેદના, કારણ કે મને પહેલા નહોતી ખબર લગ્ન પહેલા કે આ બાયલો છે એમ. મેં તો બેટા હું થોડું તને જાણી જોઈને ઈ ઘરમાં લગ્ન કરાવું. હું છે ને બાપુ હવે ન્યા નહીં જાઉં. હું સમજુ છું બેટા તારી વેદના, અને શું કરું, 2 વખત તારા છૂટાછેડા થઈ ગયા છે, અને હવે હું તો એમ કહું ને કે સુખ દુઃખ તારા નસીબમાં જે લખ્યું હોય ને ઈ એ ઘરે બેટા. આમ ઘર છોડીને આવ્યો એનો કોઈ મતલબ નથી. ના બાપુ, આ 5 વર્ષ તો મેં ગમે તેમ કરીને કાઢી નાખ્યા. બાપુ, ઈ લોકોને કઈ ફેર જ નથી પડતો, પણ મને તો પડે છે ને. મારો ઘરવાળો આખો દિવસ બાયલા વેડા કરે, અને મારી દેરાણીથી પાછું છુપાવાનું. હવે ઈ પણ મને સવાલ કર્યા રાખે છે કે મોટા ભાઈ આમ શું કામ કરે છે. હવે હું એક એક ક્ષણે એને શું જવાબ દઉં? બાપુ, મને તો નહોતી ખબર, પણ શું તમને નહોતી ખબર? તમને એ લોકોએ જાણ નહોતી કરી? અરે બેટા, મેં તને આવતા વેત તો કીધું કે તારા લગ્ન થયા ને ત્યારે મને આ વાતની નહોતી ખબર, એ મેં તને પહેલા કહી દીધું. તો હવે આમાં મારી ભૂલ હોય તો કે? ભૂલ તો તમારી નથી બાપુ, મારા નસીબની છે, મારા કિસ્મતની છે. હા તો શું કરવું, હવે નસીબમાં જે લખ્યું છે એ ભોગવ્યા વગર છૂટકો નથી. કારણ કે દીકરી છે ને આપના ઘરે સારી ન લાગે બેટા. હું તારી વેદના સમજુ છું, તું પાછી વહી જા. નથી સમજતા, મારી વેદના કોઈ નથી સમજતા. મારા સપના શું બાપુ, મારા સપના ન હોય કે મારો ઘરવાળો મને પ્રેમ કરે, મારી પાસે આવે, મારી પાસે બેસે, મને એના હાથે એક કોળિયો ખવડાવે, હું માં બનું, મારી હારે ફરવા આવે. મારો ઘરવાળો તો મારાથી આગો જ ભાગે છે. અને ઘરમાં મારા જ ઘરેણા પહેરીને રખડે છે મારી સામે. હું કેવી રીતે જોઈ શકું બાપુ, કેવી રીતે જોઈ શકું? રડ નહીં બેટા, જોઈએ કાંઈ નહીં. તું છે ને એવું હોય તો જો બાપુ, હવે હું ઈ ઘરમાં નહીં જાઉં, મારાથી સહન નથી થતું. અને જો હું તમને માથે પડતી હોય ને તો હું વહી જાઉં. અરે એવું નથી કહેતો હું બેટા, તને જો એટલું બધું દુઃખ જ હોય તો પછી થોડાક દિવસ અહીંયા રોકાઈ જા, પછી આગળ શું થાય છે એ જોઈએ છે બેટા. અત્યારે એક જ રસ્તો છે કે તને ત્યાં બહુ દુઃખી કરતા હોય તો પછી અહીંયા રોકાઈ જાય, બીજું તો શું કરવું કે? હા બાપુ, ઠીક છે બાપુ, હું અહીંયા રોકાઈ જાઉં ને? હા બેટા, કીધું ને. હવે ભગવાન જે રસ્તો કાઢશે ને ત્યારે જોઈએ છીએ, અત્યારે અહીંયા રોકા બસ. હા જા, હવે છે ને હું ઓલા ટિફિન વાળાને યાદ કરતો હતો, પણ તું આવી છો, તું રોટલા ઘડીને. હા બાપુ, હમણાં ઘડી નાખું. ક્યારે આવશે? હવે તો છે ને રહેવાતો નથી. જલ્દી આવે ને જલ્દી કહું એને. જય, બોલો, કેમ આટલી બધી ખુશ? વિચાર કરો શું વાત હશે. તારા મનમાં હું હાલતું હોય મને કેમ ખબર હોય? વિચારો ને. હાલો હું હિન્ટ આપું કે મહેમાન આવવાના છે. ના. શું ના? મહેમાન આવવાના છે. મહેમાન આવવાના છે? પણ કોણ આવવાનું છે? પણ મહેમાનનું કંઈક નામ તો હોય ને, ગામનું નામ હોય, મહેમાનનું નામ હોય. જય, આપણા ઘરમાં, આપણા જીવનમાં, હા, આપણા ઘરમાં, આપણા જીવનમાં મહેમાન આવવાના છે. એટલે તું કેવા શું માંગે છે? હું ઈ કહેવા માંગુ છું જય કે તમે પપ્પા બનવાના છો. સાચે? હા, નિકિતા, આજે હું બહુ ખુશ છું. હું બહુ ખુશ છું. ક્યારની રાહ જોતી હતી કે તમે ક્યારે આવવાનું, ક્યારે તમને કહું. અત્યારે તો અચાનક ઓલો નથી કહેતા 440 નો
વોટનો ઝટકો માર્યો હોય, આમ શરીરમાં આમ ઝંઝનાટી બોલાવી દીધી. સાચું કહું, જ્યારે પહેલી વાર મને ખબર પડી ને તો મને ધબકારા વધી ગયા હતા. સમજ નહોતી આવતી કે હું શું કરું. ખુશ થાવ, રડું, કોકે વાત કરું, કઈ ખબર નહોતી પડતી. પણ આ બાને કીધું તે? ના, હજી મેં બાને નથી કીધું. એટલે મતલબ કે તે પેલા તમને મને કીધું. હા, આ બસ એક વાતનું દુઃખ થાય છે હવે. ભાઈ તો આ બધું દુઃખ નું બધું રહેવા દેજો. અને આમ જો આ તું કાંઈ ટેન્શન ન લેતી, આ ખોટું બાળક ઉપર અસર પડે એવું કઈ ટેન્શન નથી છે. તો ભાભી, હા, ભાભીનો વિચાર આવે છે કે ભાભી અહીંયા હોત તો કેટલું સારું હોત. આ ખુશખબરી હું ભાભીને દેત અને એ મારી જેમ ગાંડા થઈ જત. સાચી વાત છે તારી. ભાભી હોત ને તો આ ખુશખબરી સાંભળત ને તો એ બહુ રાજી થાય. હા, પણ આ ખુશખબરી આપો એની પહેલા તો એના પિયર જતા રહીએ. ખબર નહીં હવે કઈ આવશે. આમ મોટા ભાઈને કહ્યું ને, જે કઈ પણ બે વચ્ચે માથાકૂટ હોય સમાધાન કરીને લઈ આવે. અરે આમ જો ભાઈને ને ભાભીને બધું બરોબર જ હાલે છે. તો ભાભી ક્યાં હું કામ એ કયો છે, બધું બરોબર હાલતું હોય તો. હવે આમ જો બે જણાના ઝઘડા હોય એ શું કામ જે હોય એને ખબર હોય, એમાં પછી આપણે બહુ મગજમારી ન કરે. મગજ હવે આપણે જ છીએ બરોબર છે. તારે ને મારે કઈ અંદર ખાને કઈ મગજમારી થઈ હોય, હું આપણે ગામમાં ઢંઢેરો પીટવાનો હોય, તમારા મગજમારી થઈ જાય. પણ એનો ઢંઢેરો તો પીટાણો ને. આ ભાભી એટલા દીથી પિયર ગયા, આ કુટુંબમાં હગાવાલામાં ગામમાં બધાને બધી ખબર પડી કે આપણા મોટા ભાભી વયા ગયા. જો આ હે ને બાંધી મુઠ્ઠી લાખની આ લઈ આવો ભાભીને, આમને આમ હચવાઈ જાય અને એને ખબર પડે ને કે હું માં બનવાની હું, તો એ બિચારા રાજી થઈ જાય. કેમ કે ગમે એમ તો એ મોટામાં તો બનશે ને. ના એ વાત તારી સાચી હો. અને આવા સમયે મને ભાભીની બધાયથી વધારે જરૂર પડશે. ખાવું પીવું રેણી કેણી, હું કરવું હું નહીં, આ બધી વાતમાં ભાભીએ તો મને સલાહ દેવાની છે. તારી વાત સાચી છે. કેમ કે બાથી કઈ થાય નહીં અને ભાભી રિહામણે હારવાર વ્યા જાય. પણ કાંઈ નહીં, થોડોક ટાઈમ તો આમ છે ને પખે દખે કાઢી નાખ તો ભાભી આવી જાય. કેટલો ટાઈમ કાઢું હે? આમ બીજા તવાર નો લાગે હો. આ કઈ પછી પેટમાં નહીં રહી, ઈ વધશે. 9 મહિના પછી બહાર આવશે. પછી હું તૈયાર ભાભીને બોલાવવા મારે? અરે ના ના ઈ પેલા આવી જાય. હું ભાઈને છે ને સમજાવી સમજે તો ભાભીને તેડી આવી. જી કરો ઈ ભાભીને તેડી આવો. હો, હા ના ના વાંધો નહીં. હા. તેડી આવી. અને આમ જો બાને સમાચાર તું આપીશ કે હું આપી દઉં? તમે આપી દેજો. વાંધો હું આપી દઉં. હાલે ખાવું છે એ તમે ખાઓ. આ લાકડા જેવું પાણા જેવું કઈ આપણે થોડું ભાંગે. લે તો ઈ નાનકડો છે મારા કરતા ક્યાંય. તમારા દાંત સારા છે જી, મારા નથી સારા. લે તાર દાંતમાં શું થયું? મને પોચું હોય ને તો ભાવે. ઓલી ફાક્યું ખાય છે એનું કાંઈ નહીં. હું ક્યાં ખાઉં છું? એ તો નાનકો ખાઈશ. આ તો આમ કરવાનું ભૂલ જાતો હોય તો. પણ આ બાત તમે નાનપણમાં મને કહેવાનું હતું. હવે શું કહેતા હતા? આ નાનો હતો ને ત્યારે તમારે કહેવાનું તો આમ ન કરતો. આ તો એ તો બહુ વાલો લાગતો હતો. મારો દીકરો નથી, આ મારી દીકરી છે. લે આ તારી દીકરી. તું આમે મને બહુ વાલો લાગે છે. વાયલી કયો ને બા તો મને વધારે નથી આવે. એવું ભૂલી જા, એવું નહીં બોલવાનું. બા તમારે છે ને મને એમ કહેવાનું કે તું તો મારી વાલી વાલી દીકરી છે, તો મને બહુ ગમે. મારી વાલી વાલી દીકરી, આ દીકરીની દાદી આવી ગઈ. જો બા પાછું તમે દીકરી કહીને પછી આવી મજાક ન કરો. એ મને ન ગમે. કે બા બજારમાં જાય છે તો તને કોઈ પૂછતું નથી આમ કાં હાલે છે ને આમ કાં બોલે? મને કોઈ કઈ ન પૂછે, બધાને ખબર છે. કા હું મા દીકરો હું વાતું કરો છો? આ બજારમાં ગઈ, આ ભાઈ ગયો તો ને એને પૂછું છું એમ. આ તું ક્યાં ગયો? હું ગામમાં જતો ભાઈ બનવા. હે હારું હારું લે. કે તું ભાઈ બંધ રાખ સમય ઘડી. મોટા ભાઈ તમે આ બધા છે ને આવી હરકતો તમે બંધ કરો. આ ગામમાં કોઈને મોઢું બતાવને લાયક નથી રહેવા દીધા તમે. લે જો તો બા મેં વળી આને શું કરી દીધું? હું આ કરી દઉં. આ હું આ બાયુ જે આમાં શું કરો છો? કાંઈક આમ ઉભા જો ની હરખા વ્યવસ્થિત તો અમે ક્યાંક બહાર જઈએ તો અમને કંઈક આમ થોડોક આમ ગર્વ થાય. લે અમને શરમ આવે છે તમને જોઈ. હાય આ તો જો બા કેવી વાત કરે છે. ભાઈ તને તો ખબર છે નાનપણથી આ આવો છે. પછી હવે એની આદતો સુધારવાની છે જ નહીં. આ છે માણામાં નથી એટલે શું કરવાનું? હું તમને ખુશખબરી આવવા આવ્યો છું બા. હે ખુશખબરી? હા લે લેતી બોલ ને.
અત્યાર સુધી તો મૂંગો મૂંગો ઉભો હતો ને પાછો મને ખીજાતો. ખુશખબરી હોય તો બોલ ને. બોલ બોલ શું થયું? તમે દાદી બનવાના છો. હે હા હા વાહ એટલે નિકિતાને હારા દિવસો છે. હા હારું હારું લે તો હારું લ્યો હવે મને નડતા મટશે. આ જો મારામાં હોત ને તાજા એની ઘેરે ઘોડી બંધાઈ ગયો પણ આ તો બાયલો થઈ ગયો. એ બા આ તમે છે ને મને વારા ઘડી સાંભળે ન કરતા. આ મને નથી ગમતું. સાચી વાત છે બા. તો અત્યારે ભાભી જે રિયામણે ગયા ને એ રિયામણે નો જાત. પણ તમને ખબર જ હતી પહેલેથી તો પછી મારે લગ્ન હું લેવાનું કરાવ્યા લ્યો. મને એમ કે તે આ ઘરે વહુ આવી જાય ને તો તું સુધરી જાય એમ. હું સુધરી જાય ખાખ હો હવે સુધરી જાય. સમજો બા. હવે ભાભી તો છે નહીં. હવે નિકિતાને હું ખાવું હું ન ખાવું એનું ધ્યાન તમે રાખજો હવે. તો હું જ રાખીશ હવે ભાઈ હારું તે હારા સમાચાર દીધા હા આપડા ઘીરે ઘોડી બંધાય હારું કહેવાય. હા અને તને ખબર તું મોટો બાપો થાય. મોટા બાપા ફઈ કેતો વાંધો નહીં. એમ હું મોટા ભાઈ તમે આ બધું બોલો છો. તમને શરમ નથી આવતી? અમને શરમ આવે છે તમે આવું બોલો છો તો. એ હારું લે જા તું તારું કામ કર. અમને બેહવા દે મારા દીકરાને કાબા. સુધારો અને કઈક સુધારો ગામમાં ક્યાંય કોઈને મોઢું બતાવવા લાયક નથી. એ અમે સુધરેલા છે તારી જેવા નત. લ્યો સુધારો. તને આજકાલની ખબર છે એ નાનો હતો તે દીની ખબર છે તને. પછી હવે તું આ ખોટી લવણ કરે છે આને હું સુધારું બોલ કે. એ બીજું કાંઈ નહીં. મને મારી બાયડી મને પૂછ કરે છે. મારે કેટલું ઢાંકવું પછી આનું. આ તો જે સાચું એ કહી દેવાનું એમાં શું. એ હવે છે ને જો હું તને કહી દઉં આ તારી બાયડીને છે ને હારા દિવસો જાય છે. હવે તારી બાયડીને કહી દેજે તું તારે આવું કઈ નહીં મને તને ઘર મૂકીને વહી જાય કહી દેજે. પછી એને ખબર પડશે તો આબરૂના ધજાગરા થાય. બીજું કાંઈ નહીં. અત્યારે ખાવાના હશે તોય થશે લ્યો જજાગરા થશે. હવે આરો મને ભગવાને પહેલેથી આવત ગયું તો હું શું કરું હે બા. તું તો જાણે છે ને. હું તો જાણું છું પણ મારે આમ બંધ મુઠ્ઠી રાખું છું. હજી રાખ બંધ મુઠ્ઠી. હવે શું કરવાનું આને કાઢી મૂકવાનું. એ બા ઓલું કહેવત છે ને હા. બંધ મુઠ્ઠી લાખની અને ખોલો ને તો હવા લાખની. હે 1.25 લાખની નહીં ખાખની. ખોલી નાખ એટલે હવા લાખની થઈ જાય. 1.25 લાખ. હાલ એનું જાઓ. જાઓ જા. આમ તો તોડે મૂસ્યું ના આમ આંકડા ચડાવે અને પાછા મને કે લે ગામમાં હાલ્યા જવા ને રહેવા દેતા. ભાભી તમે હા અચાનક આવી ગયા ઘરે હવે. તું માં બનવાની છું ને એ સમાચાર સાંભળીને દોડતી આવી ગઈ. વાહ લાગે છે આ મોટા ભાઈએ તમને કહી દીધું છે કે હું માં બનવાની છું. એને મને રસ્તામાં જ કહી દીધું. રાહ જોતું તું કેટલા દિવસથી કે ક્યારે મારા મોટામાં આવે અને ક્યારે હું એનો વાલ લઉં. તો આવું જ પડે ને. તારું ધ્યાન કોણ રાખશે? હા હું જઈને ઈ જ કહેતી હતી કે જઈ કાશ ભાભી અહીંયા હોત તો મને આવા દિવસોમાં એની બધાયથી વધારે જરૂર પડે. હવે તમે આવી ગયા ને, હવે મને કાંઈ ઉપાધિ નથી. મારી બધી વસ્તુની મારી બધી જવાબદારી તમારી. હા બા આવી. અને મોટા ભાઈ હવે મને ખાલી એટલું કયો આ હું માં બનવાની છું બરાબર? તમે મોટા પપ્પા બનવાના છો, મોટા માં બનવાના છે તો મને કાકી ક્યારે બનાવી છે? હા શું કર્યું મોટા ભાઈ? ભાભી એ મૂકો. હા હું તમને સીધા મોઢે પૂછી લો. હાલો મને કાકી કઈ બનાવી છે? એક કામ કરો એ કાયરે છે ને આપણે બે માં બનીએ. હું ક્યાં માં બની શકું એમ છું? હા એ બરાબર કે છે સાચું કે છે. બેટા હા હું કા કીધું કે હું ક્યાં માં બની શકું એમ? એવું કેમ મેં કીધું હે ને બા? ના ના હાસી વાત. આ તું માં બની ગઈ છે ને એટલું ઘણું છે. હા અને એ તારું ધ્યાન રાખશે હંધુઈ. એ તો મને ખબર છે કે મારું ધ્યાન રાખશે પણ આ તો મને રાજી હોય કે મારા મોટા ભાભી માં બને તો પછી અમારા બેયના સંતાન ભેગા ખોડિયામાં રમે. હે પછી જ્યારે બે બાંધે ત્યારે મેં બે દેરાની જેઠાણી ઊભી જોઈ કે કોનું છોકરું કેટલું તોફાની અને કોના ઉપર ગયું છે. હા એ તો બધું થઈ રહેશે. એ માં બની જશે ને તો તને લાગશે કે હાય મારી જેઠાણી માં બની ગઈ. મારા કેવા કિસ્મત જ છે. હું એકલા બોલો. કઈ નહીં. આ તું આવી ગઈ ને એટલું ઘણું. હો હવે ઘરમાં તારે ધ્યાન આપવાનું છે. હવે હાલો હું તમને અંદર લઈ જાઉં
અને પેલા હે ને મને માંડીને બધી વાત કરો. મારે જે તમને કેટલી પૂછવું હે, કેટલી તમને કેવું હે, તમને ખબર હે? નિરાતે બેઠો છે એમ ને? તો બીજું તો હું કરું બા? તને મારે એક વાત કરવી હતી. બોલો. અમારે કેવું તો ન જોઈએ તારી માસમ, પણ આજ મારે કીધા વગર છૂટકોય નથી. હું થયું છે કયો તો ખરા, ચોપડું તો બોલો. જો બટા, આપણી નિકિતા માં બનવાની છે. હા એ તો છે જ. હું તને એમ કહેતી હતી કે આપણે ધારાએ માં બની જાય તો કેવું સારું. હવે ભાઈ તે ક્યાં થાય એમ છે? તમને ખબર, મને ખબર, બધાને ખબર છે નિકિતા સિવાય. હા, પણ એ તું જાણે તો છે કે એ પુરુષમાં નથી, એટલે એ બાળક આપી શકે એમ નથી. એ તો તકલીફ છે મોટી. એટલે હું તને એમ કહું છું કે ખોટું લગાડતો નહીં, મારે કેવું પડે એમ છે. પણ કેમ આવી વાત કરો છો? એમાં મને શું ખોટું લાગે? જાણે તું મારી છે. બા, અરે આ તમે શું બોલો છો? તમને ભાન છે? મારા ભાભી છે હોય ઈ. મારા ભાભી માં સમાન હોય. મને ખબર છે, પણ જો આપણી સમાજમાં વાતું થાય, આપણે ક્યાંય બેસવા ઉઠવા જેવા નથી. આ ધારા બિચારી ક્યાંય જઈ શકે એમ નથી, એને દુનિયા તોડી ખાય છે. તું આવીને તું આના ઘરમાં સો ને આવી સો ને વાંજણી સો ને, એટલે મને દખ લાગે છે ને એને દખ લાગે છે. એટલે મારું કહેવાનું એમ થાય છે કે જો તું નહીં હો બા, ઈ વાત તમારી છે ને હાવ ખોટી છે. ઈ મારાથી નહીં થાય. અરે બેટા, થોડું તો સમજ. આ જો તું આ માં બની જાય ને તો ઘીના ઠામમાં ઘી પડ્યું રે, દુનિયાની વાતો કરવાનો મોકો ન મળે. અરે ઘીના ઠામમાં ઘી પડવું તો પડે, ન પડે તો કાંઈ નહીં. મારે હાથે કરીને પાપમાં ભરાવું? અરે એમાં ક્યાં પાપ લાગે છે? અરે માને દિયર વટું નથી વાળતા, વાળે છે કે નહીં? અરે દિયર વટું ઈ તો એમ એનો ઘરવાળો ગુજરી ગયો હોય, નાનો હોય એનો ભાઈ, તો એની એને દિયર વટું પડે. આ તો હવે જીવે છે. એ માણામાં નથી એટલે તને કેવું પડ્યું મારે. જો બા, મારે આ પાપ કરવું નથી. હવે મને ન કહેતા હો તમે. મોટા ભાઈ મારામાં નથી? હા, હવે સમજાણું મને કે ભાઈ અને ભાભી વચ્ચેના સંબંધ આવા કેમ હતા. ભાઈની હાલચાલ, બોલી, હા બધી પુરુષ જેવું નહોતું. ભગવાન, મને નથી ખબર કે આ સમયે આવી પરિસ્થિતિ હું કામ મારી સામે આવી, પણ આનો કોઈ રસ્તો દે અને મારા ભાભીની ખુશી જાય એ મારાથી સહન નહીં થાય. જઈએ ને દવાખાને? હારું હારું. એ શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું બધું બરાબર છે, કાંઈ વાંધો નથી. હારું. એ અને ખુશીની વાત તો એ છે કે એક બાળક નહીં, 2 બાળક છે. હે 2 બાળક છે? હા. હે પણ આ કેમ મૂંગી મૂંગી બેઠી છે? ક્યાં ખોવાઈ ગઈ છે તું? ક્યાંય નથી ખોવાણી, અહીંયા જ છું. દવાખાનેથી આવીને મેં થાકી ગઈ. પણ આમ કાંઈ તને આમ ઉમંગ જેવું લાગતું નથી મને. આમ મોઢું કેમ પડી ગયું તારું? ઉમંગ તો હોય ને, અટાણ સુધી તો હું એક બાળકના સપના જોતી હતી. હવે મને ખબર પડી કે એક નહીં 2 બાળક છે. હારું કહેવાય ને તો. તો મારી ખુશી બમણી થઈ ગઈ. સાચી વાત છે બા. અને અમે ખબર ના ગયા હતા, થાકી તો ગઈ જ હોય ને. હા હા, એ તો થાકી ગઈ હોય ને. તારા મનમાં હોય તો કે કઈ હોય ઉપાધિ જેવું નથી ને? નિકિતા, નાના કાંઈ ઉપાધિ જેવું નથી. રેડી તો છો ને તું? હા, ખોટી ચિંતા કરો. હવે જો આમ છે ને, થાકી ગઈ હોય ને તો તું આરામ કર. હા, હું ને ધારે હંધુય કામ કરી નાખશું. તારે કામ કરવાની જરાય ચિંતા નથી. અને જો આ 2 બાળક છે, તારેથી બહુ બેહવાનું ઉઠવાનું બહુ ધ્યાન રાખવાનું, અને ખાવા પીવામાં ધ્યાન રાખજો. હા, એ તો ડોક્ટરે કીધું છે કે હવે તમે જેટલી તકેદારી રાખતા ને હા એ બધામાં તકેદારી બમણી કરવી પડશે. બરાબર. અને હાંજવા છે ને દૂધનો ગ્લાસ 1 પી જ જવાનો તારે, અને ફળ ફૂલ નું જોર રાખવાનું. સમજાઈ ગયું તને? હા. અને મારા 2 બાળક ને એ હાસવ છે. મને તો બહુ આનંદ થઈ ગયો. અને આમ જો બા,
એવું લાગે ને તો આપણે ઓલા પરસોત્તમ કાકા છે ને હા ત્યાંથી ગાયનું દૂધ બંધાવી લેતું. તને દૂધ તો ભાવે છે ને? બાપ, ભાવે કે ન ભાવે પીવું તો પડશે. હા હવે મને ભાવે એવું નહીં, આના માટે જે સારું હોય ને બધું મારે કરવાનું. હા અને જો સાંભળ, આ ડાક્ટરે જે દવા લખી દીધી છે ને એ હંધી તારે ટાઈમસર ખાઈ લેવાની, ભૂલવાનું નહીં. અને તારે છે ને પલંગથી હેઠો પગ મૂકવાનો નહીં. ઊંધારા હંધું કામ કરી નાખશું. સમજાઈ ગયું તને? અને છે ને એવું લાગશે ને તો ભાભી છે ને આખો દિવસ તારી હારી જ રહે. એ વાતમાં તો મને શાંતિ હે અને રાજીપો હે કે આજ મારી જે હાલત હે ને એ હાલતમાં મને જો કોઈ હાચવી હગે એમ હોય ને તો એ ભાભી. એટલે તને દાડાને બોલાવી લીધી છે ને એનો આનંદ કેવો થઈ ગયો છે તને ખબર છે ને? બહુ જ આનંદ થઈ ગયો છે ને કે તને દિવસો હારા રહ્યા એ. બા, માં બનવાની ખુશી છે ને એ ધારા ભાભીથી વધારે કોઈ ન સમજી શકે. કદાચ હું જેટલી અત્યારે રાજી હું ને એના કરતા અંદર 1000 ગણા રાજી ધારા ભાભી હશે, પણ બહાર કાઢી નથી શકતા એનો રાજીપો. પણ શું કરે બેટા, કેમ કરવું હોય? એને ભગવાન હારા દી દેશે તો તઈ એ રમાડશે છોકરાને. કિસ્મત. ઠીક, હવે તું છે ને આરામ કર અને ઘડીક વાર હુઈ જા. અને ખાવું છે કઈ? હું ધારાને કહું ગરમ ગરમ થોડી ખીચડી ને એવું ખાઈ લે. ના ના બા, કઈ ખાવું નથી, હું હોઈ જાઉં થોડી વાર. હા હુઈ જા. હા જા, આરામ કર બેટા. ધારા ભાભી બી ગઈ. ચપ ઢીલી. વાહ, કેમ છે? બહુ મસ્ત છે. મેં મારા હાથે બનાવી. તમને દીકરી બહુ ગમે ને? હા, ભગવાન કરે મારા ખોળે છે ને આવી જ દીકરી જન્મી. તમને ખબર છે હું એક નહીં 2 સંતાનની માં બનવાની છું. સાચું કીસ? 2 સંતાનની માં? હા. એટલે તારા પેટમાં હવે 2 બાળક છે? હા, આજે જ્યારે ડોક્ટર પાસે ગયા ને ત્યારે ડોક્ટરે કીધું કે તમારે એક નહીં 2 જુડવા બાળક છે. ત્યારથી મને ખુશી હમાતી નથી. હું બસ રાહ જોતી હતી કે કહીએ તમે આવો ને કहीं હું તમને બધી વાત કરું કે 2 બાળકને હું જન્મ દેવાની છું. વાહ, તે તો આ ઘરને ભૈરું ભૈરું કરી નાખ્યું. હો. હા, અને તમારા જીવનની. મારા જીવનને? હા ધારા ભાભી, મારી ઈચ્છા એવી છે કે ભગવાને જો મને આટલો સારો મોકો આપ્યો છે અને આટલો સારો સંયોગ થયો છે ને તો હું તમારો ખોળો ભરી દઉં. નિકિતા, અરે તું શું કામ એને એવું વિચારસ ને? હું આજ નહીં તો કાલ માં બની જઈશ. હા ભાભી, કેટલો સમય ખોટું બોલશો હે? આજ દિવસ સુધી ઘરમાં હંધાય મારાથી બધું છુપાવતા રહી, પણ ભાભી હવે મને બધી હકીકત ખબર પડી ગઈ છે. ખબર પડી ગઈ? તને ખબર પડી ગઈ? હા, પડી ગઈ મને ખબર કે મોટાભાઈ માણામાં નથી આવતા. તમે એની હારે કદાચ આખી જિંદગી કાઢી નાખશો ને તો માં બનવાનું સુખ કે બાપ બનવાનું સુખ તમારા કિસ્મતમાં નથી. અને હા વાતનું દુઃખ આજ સુધી તમે એકલા કરતા હેવા છો. પણ ભાભી, હવે ભગવાને જો મને 2 બાળક આપ્યા હોય ને તો હું એમાંથી 1 બાળક તમને આપવા માંગુ છું. નિકિતા, મને? હા. મને તો તારું બાળક આપીશ? હા. 2 બાળક રાખીને હું શું કરીશ? મારા ખોળે 1 સંતાન રમતું હશે તોય હું માં કહેવાઈશ અને 2 રમતા હશે તોય માં જ કહેવાઈશ. પણ જો મારું 1 સંતાન તમને આપવાથી તમારો ખોળો ભરાઈ જતો હોય અને માં બનવાનું સુખ તમને મળતું હોય તો હું શું કામ આ વસ્તુ ન કરું? કેમ કે સ્ત્રીની જાત છું. માની મમતા શું કહેવાય મને ખબર છે. હજી તો મને ખાલી ડોક્ટરે કીધું ને કે તમારા પેટમાં 2 બાળક છે ત્યારથી મને મારા બાળકો માટે પ્રેમ ઉભરાય છે.
ડગલે ને પગલે હું એક એક વાતનું ધ્યાન રાખું છું. મારી મમતા બે ઘડી થઈ ગઈ છે. તો વિચાર કરો, તમને હું થાતું એ છે કે જેને આજ દી સુધી ખોળાનો ખૂંદાર નથી મળ્યો. જ્યારે હું મારા બાપની ઘરે ગઈ ને ત્યારે મેં વિચારી લીધું હતું કે મારો બાપ જ્યાં સુધી મને રાખશે ને ત્યાં સુધી હું રહીશ, પછી હું મરી જઈશ. કેમ કે મારા સપનાનું તો કઈ મહત્વ જ નથી. જો ભાભી, હું તમારી કિસ્મત ન બદલી શકું. તમારી કિસ્મતમાં મોટા ભાઈ જેવો ધણી હતો તો એમાં હું કઈ ન કરી શકું. અરે મેં એને જ મારી કિસ્મત માની લીધી હતી, પણ જ્યારે મને એમ ખબર પડી ને કે તું માં બનવાની છે તો હું દોડતી આવતી રહી. મેં કીધું હું તો માં નથી બનવાની, પણ તું બનીશ ને તો તારા બાળકને જોઈને હું મારી જિંદગી કાઢી લઈશ. બસ હું એ જ વિચારીને આવી હતી કે હું તારી કાળજીમાં કોઈ કમી નહીં રાખું. હું એમ જ સમજીશ કે આ મારું બાળક છે. તમારું જ છે, તમારું જ છે. પણ ત્યારે મને નહોતી ખબર કે ભગવાને તો મારા માટે પહેલેથી જ વિચારેલું છે. મને તો એમ હતું કે મારા જેવી સ્ત્રી કદાચ આ સમાજમાં ઘણી બધી હશે જેના સપના પલ પલ ચૂર થતા હોય. અરે અત્યાર સુધી મને પતિનું સુખ તો ન મળ્યું, પણ એક માનું સુખ મળશે. હવે હું માં બનીશ. મારી પાસે પણ એક બાળક હશે. બસ હું એને જોઈને જ મારી જિંદગી કાઢી નાખીશ. જે મારો પાલવ ખેંચશે, અહીંયા પોતા કરીશ ને તો એ પગલા પાડશે. બા પાસે એની ચોકલેટનો માગનાર આવશે. અને જો દીકરી હશે ને નિકિતા, તો હું એને આવા જ સરસ કપડા મારી હાથે સીવીને હું એને બનાવીને પેવડાવીશ. હું રોજ એને આવી જ તૈયાર કરીશ. શું થયું ભાભી? પણ ઘરના નહીં માને. શું કામ નહીં માને? સંતાન મારું છે, મારે તમને દેવાનું છે, તો ઘરનાને શું વાંધો હોય? એને તો રાજીપો હોય ને કે એક હારે બે હોવના ખોળા ભરાય છે. ઉપાધિ કરો, બીક છે ને તમને? ઘરનાને હું મનાવી લઈશ. બા છે નિકિતા, મોટા ભાઈ. અરે હા નિકિતા, કેમ શું થયું? મોટા ભાઈ ના આવવાથી ભાઈ જય જો ડોક્ટરે કીધું એ કે મને જુડવા બાળક આવવાના છે. હા તો હું ખાલી તમને એટલું પૂછું કે આપણી પાસે એક સંતાન હોય તોય આપણે મા બાપ કહેવાશું, અને બે હોય તોય. હા કે ના? હા. તો મોટા ભાઈ, બા, મેં એવો નિર્ણય કર્યો છે કે મારા ખોળામાં જે આ બે સંતાન છે ને એમાંથી એક સંતાન હું ધારા ભાભીને આપી દઉં. હા, કેમ કે મને ખબર છે કે ભાભી ક્યારેય માં નહીં બની શકે. મોટા ભાઈ ક્યારેય એને સંતાનનું સુખ નથી આપી શકવાના. નિકિતા, આ નિર્ણય તે કોને પૂછીને લીધો? કોને પૂછીને લીધો એટલે? મને ગર્વ છે તારા ઉપર કે તું મારા પરિવાર માટે એટલું સારું વિચારસ. ભાભી, હવે તમે માં બની દેશો. બેટા, તારા બહુ સારા વસાર છે. હો, મને પાપમાંથી બચાવી લીધી તે. મને બેટા, તું જે કઈ વિચારે છે ને બહુ સારા વિચાર કરે છે બેટા. એક તું ભાઈને બાળક આપી દે તો એ પણ માં બની જશે. નિકિતા, તમારો જેટલો પાડ માનું ને એટલો ઓછો. જે ઘરમાં તમારા જેવી સ્ત્રી હોય ને એ ઘરમાં
અમારા જેવો બાયલા પણ બાપ બની શકે. મોટા ભાઈ આવું ના બોલો. ઊભા થઈ જાઓ તમે. હા મોટા ભાઈ ઊભા થઈ જાઓ. મોટા ભાઈ આજ દિવસ સુધી મને ખબર નહોતી કે તમે માળામાં નથી આવતા. એટલે એટલે હું ઢગલેલે પગલે તમારા બેના સંબંધની વચ્ચે બોલતી રહી. પણ જ્યારે ખબર પડી ને ત્યારે મને બહુ દુઃખ થયું. પણ હવે ભાભી તમે રોવામાં. જો આ ઢીંગલી તમે તમારા હાથે બનાવી છે ને તો મારા ખોળે દીકરી આવશે ને તો માનજો કે આ ઢીંગલી એટલે કે એ દીકરી હું તમને સોંપી દઈશ. તારા હવે તો તું ખુશ છે ને? અરે એટલી ખુશ છું ને કે મારા મોઢામાંથી તો શબ્દ જ નથી નીકળતા. આ કાળજી એટલી ટાઢક થઈ છે ને કે હું તમને કોઈને શબ્દમાં વર્ણવી ના શકું. એટલો રાજીપો થયો છે ને મને. જાણું છું ધારા, પણ મને માફ કરી દેજે. કારણ કે હું તો તને માની ખુશી ન આપી શકતો, પણ આ નિકિતા હવે તારું સપનું પૂરું કર્યું. મોટા ભાઈ હવે જે કંઈ પણ હોય એ બધું ભૂલી જાઓ. બસ હવે ખાલી એટલું વિચારો કે બહુ જલ્દી તમે મા બાપ બનવાના છો. તમારા આવનારા ભવિષ્યને લઈને સપના જુઓ. હવે મને છે ને આ ગામમાં કોઈ બાયલો નહીં કે. હવે બધા મને કહેશે કે હા પણ મરદ છે. મને કોઈ હવે એવું નહીં કે જો ભાગણી જાય ઓલા બાયડાની ઘરવાળી જાય. હવે ભાભી મારું ધ્યાન રાખશો ને? ઈ હો હવે તો હું એ રાખી આને નિકિતા હો. હવે જોજો પાછા. હવે તમને ખબર પડી ગઈ છે બુટિયા પહેરવા જોઈએ. અરે આ તમારા વાહ પહેરો. ના મજાક કરું છું. લ્યો મજાક કરું છું.